શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 76મી પુણ્યતિથિ છે। આજથી 76 વર્ષ પહેલા 30 જાન્યુઆરી 1948માં નવી દિલ્હી સ્થિત બિરલા ભવનમાં નાથુરામ ગોડસેએ એક પછી એક 3 ગોળી ચલાવીને બાપુની ક્રૂર હત્યા કરી નાખી હતી। ગોળી વાગતા જ બાપુ ઢળી પડ્યા હતા અને પોતાના અંતિમ શ્વાસ લીધા હતા। ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી। તેમની યાદમાં આજના દિવસે ભારતમાં બલિદાન દિવસ તરીકે યાદ કરવામાં આવે છે। 30મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે વિશ્વભરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાઓ ઉપર સૂતરની આંટી ફૂલહાર અર્પણ કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે। આજે ગાંધીજીની પુણ્યતિથિ છે। એ મહાત્મા ગાંધી જેને આઝાદીની ગાંધીજી જેમને આઝાદીની ચળવળ ચાલુ કરી અને કઈ ચળવળ લાઠી ખાઓ ગોલી ખાઓ સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલો એ રાહ અપનાવીને દેશની આઝાદીની ચળવળ ચલાવીને દેશ આઝાદ કરાયો। ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં જેવું જ આઝાદી મળી ગયા પછી એમને તરત જ જે લોકોને શાસન ચલાવવાનું છે એને સોંપ્યું। એટલે કોઈ લાભ લાલચ વગર આ દેશને જોડવાનું કામ અને સત્ય અહિંસા પર ચાલવાનું માર્ગ લોકોને બતાવતા રહ્યા। નાથુરામ ગોડસે નિહત્યા ગાંધી ઉપર જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે તન ગોળીથી બીંધી નાખ્યા। એમને એવું લાગ્યું કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું છે, પણ ગાંધી ગાંધી નથી, ગાંધી વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। ગાંધીજીને જ્યારે પણ સત્ય અને અહિંસાની વાત થશે ત્યારે પણ આ દેશમાં, કારણ કે કોઈ પણ વસ્તુ સામે બેસીને ટેબલ પર બેસીને એનું સમાધાન થાય, ગોળીઓ વીંધવાથી સમાધાન નથી થતું। જ્યારે પણ સત્ય અહિંસાની વાત આવશે ત્યારે ગાંધીજીની વાત ચોક્કસ આવશે અને ગાંધીજી ત્યારે પણ જિંદા દેખાતી હશે। એટલે આજે ગાંધીજી મર્યા નથી, પણ ગાંધીજીની વિચારધારા હંમેશા જીવતી હશે। પૂરી દુનિયાની અંદર ગાંધીજીની વિચારધારાને માનવું પડ્યું છે। કેટલા પણ મોટા યુદ્ધ કેમ ના થાય, પણ છેવટે તો ટેબલ પર બેસીને સમાધાન થાય છે। એટલે ગાંધીજીની વિચારધારા મળતી નથી। હું આપને પૂછવા માગું છું કે જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું, જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર જુલમ કરતા હતા, દેશનો ધન લૂંટીને લઈ જતા હતા, ત્યારે આવા નાથુરામ ગોડસે ક્યાં ગયા હતા? દેશ આઝાદ થઈ ગયા પછી નિહત્તા ઉપર ગોળી ચલાવીને બહાદુરી નથી કરી, એ તો હે રામ કરીને જતા રહ્યા, પણ આ દેશને એક વિચારધારા આપીને ગયા છે। મારું માનવું છે કે આ દેશના યુવાનોને બધી બીજી વાતો લોકો બહુ કરશે, અમે તો આ કરી નાખ્યું, અમે તો આ કરી નાખ્યું, પણ મૂળ પાયો નાખનાર કોણ છે આ દેશની અંદર? મૂળ લડાઈ લડનાર કોણ છે? કોણે આ દેશને જગાડ્યા? કોણે આ સત્યના અહિંસાની લડાઈ લડી? એ ગાંધી હતા અને એ ગાંધી વિચારધારાને લોકોએ સમજવું પડશે। દેશને જો ખૂબ આગળ લઈ જવું હશે તો દેશના યુવાનોએ આ ગાંધી વિચારધારાને સમજી આ દેશની આગળની રાહ પકડવી પડશે, એવું મારું સ્પષ્ટ માનવું છે। આજે ગાંધી પુણ્યતિથિના દિવસે હું ગાંધીને નમન કરું છું અને એની વિચારધારાને આગળ ધપાવવાની જે મારામાં શક્તિ હશે એને આગળ લઈ જઈશ। જય હિન્દ, જય ભારત। સમગ્ર વિશ્વમાં જેને અહિંસા, સત્ય અને પ્રેમનો સંદેશો આપ્યા એવા મહાત્મા ગાંધીજીની આજે નિર્વાણ દિવસ છે। આજના દિવસે પુષ્પાર્પણ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। મહાત્મા ગાંધીજીના જે પ્રિન્સિપલ્સ, જે સિદ્ધાંતો હતા, તેની રેલેવન્સ દિવસે દિવસે વધતી જાય છે। અત્યારે જેમ જેમ સમાજમાં ભાગલાવાદી નીતિઓ પ્રબળ થતી જાય છે, ત્યારે એમના દર્શાવેલા પ્રેમ, સત્ય, અહિંસા, સર્વધર્મ સંભાવનાનો જે સંદેશો છે એની મહત્ત્વતા સમજાય છે। ઇનફેક્ટ ખાલી રાજકીય રીતે નહીં, પણ સમાજના દરેક ક્ષેત્રમાં, એ પર્યાવરણ હોય, સ્વાસ્થ્ય હોય, સ્વચ્છતાની વાત હોય, ગાંધીજીના શીખ છે એની રેલેવન્સ દિવસે દિવસે વધતી જાય છે। જેમ જેમ સમય વધુ આગળ વધતો જાય છે તેમ તેમ એમને બતાવેલા પથ પર ચાલવાની સમગ્ર વિશ્વને જરૂર પડે છે। ત્યારે એમનું જીવન એક સંદેશ છે ને એમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈ અને સમાજ અને આપણા પોતાનું ચારિત્ર્યનું વર્તન કરીએ તો ડેફિનેટલી સમાજમાં એક મોટો પ્રભાવ પડે અને એમને તો જ સાચી શ્રદ્ધાંજલિ આપે।